અમદાવાદમાં જીએસઆરટી ખાતે 108 દ્વારા સારવાર કેમ્પ યોજાયો હતો। 108ની ટીમ દ્વારા દર મહિને એસટીના કેમ્પસમાં તથા અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર 2 કેમ્પ યોજવામાં આવતા હોય છે। આ કેમ્પમાં 108ની ટીમ દ્વારા સામાન્ય પ્રકારની દરેક માંદગીની સારવાર તથા હેલ્થ અવેરનેસ કેમ્પ યોજવામાં આવતો હોય છે। આ પ્રસંગે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે 108ના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી। આવો જાણે 108 ટીમ કેવી રીતે ઇમરજન્સી ઉપરાંત હેલ્થ અવેરનેસ માટે કાર્યરત છે। તો હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની જો વાત કરીએ તો એસટી વિભાગમાં અહીંયા આવી છે। અહીંયા કહી શકાય કે આ એસટીનું જે કમ્પાઉન્ડ છે તેમાં દર મહિને 2 વખત 108ની જે ટીમ છે તેના દ્વારા એક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવે છે। અહીંયા અમારી સાથે આ ટીમ જોડાઈ ગઈ છે। આપણે જોઈ શકીએ છીએ કે ટેબલ ઉપર બધા સાધનો મૂક્યા છે। બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે, રજિસ્ટર માટે નોંધણી પત્રક છે, દવાઓ છે, પછી ડાયાબિટીસ માપવા માટેનું પણ આ જે એક્યુ ચેક છે એ પણ આપણને દેખાઈ રહ્યું છે। નામ પણ આમાં નોંધાતા હોય છે। આજે આપણે 108ની ટીમ કેવી રીતે કામ કરે છે તેના વિશે પણ થોડી માહિતી લઈશું। શું નામ છે આપનું? મારું નામ છે સુનિલ કુમાર ડામોર। શું કામ કરો છો આપ 108? હું લેબ ટેકનિશિયન છું। તમે લેબ ટેકનિશિયન છો એટલે તમારું કામ શું હોય? મારું કામ કે આપણે તેને દર્દીને જેમ કે તાવ વધારે દિવસથી આવતો હોય તો એના માટે અમે મેલેરિયાનો ટેસ્ટ કરીએ છીએ, પછી અમે સુગર કરીએ છીએ, એચબી કરીએ છીએ, લોહીના ટકાવારી, પછી આપણે તેને અનેક પ્રકારના ટેસ્ટ કરીએ છીએ અમે। બિલકુલ। તો આપ જે કહી શકાય કે જે કોઈ લેબ ટેસ્ટ છે તે આપ અહીંયા જ મોટાભાગના લેબ ટેસ્ટ આપ અહીંયા કરી નાખો છો, બરાબર ને? આપ એક મિત્ર જોડાય છે, શું નામ છે? બહુ સરસ જબ્બો ને લહેંગો પહેરીને આવ્યા છે, શું નામ છે આપનું? હરેન્દ્રસિંહ ઝાલા, પાયલોટ। શું કરો છો? પાયલોટ તરીકે ફરજ બજાવું છું। પાયલોટ એટલે જે ડ્રાઈવ કરે આ 108 વેનને? અચ્છા, કેવો સ્ટ્રેસ રહેતો હોય છે તમારે જ્યારે ભીડભાડ વાળી જગ્યામાંથી તમારે 108 લઈ જવાની હોય ત્યારે? બસ સારું, સાયરન ચાલુ હોય, સ્ટાફ જોડે મજા આવે છે કામ કરવાની અને પબ્લિક અમને મતલબ કે સપોર્ટ આપે છે। બિલકુલ। તો તમારું સાયરન વાગે તો પબ્લિક સપોર્ટ આપતી હોય છે? હા, બહુ સારી વાત કહેવાય। સાયરન વાગે ત્યારે સપોર્ટ આપવો ખરેખર ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈના જીવન અને મરણનો પણ સવાલ હોય છે। શું નામ છે આપનું? ડૉક્ટર પરેશ, અહીંયા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા દર મહિને અહીંયા દરેક કંપનીઓમાં આ રીતના 2 મહિનાનો રૂટ હોય છે। જે કર્મચારીઓ હોય અહીંયા એમને ડાયાબિટીસ, બીપી બધું ચેક કરીએ છીએ। કોઈને પ્રાથમિક સારવારની દવા પણ આપી દઈએ છીએ, ધારો કે તાવ, શરદી, ખાંસી, પછી વધારે દિવસથી તાવ હોય તો મેલેરિયાનો રિપોર્ટ બી અહીંયા ફ્રીમાં થઈ જાય છે। આ રીતના અમારી ગ્રીન હેલ્થ સર્વિસ છે, એ રીતના એ કંપની અમારું મેનેજમેન્ટ કરે છે અને અમારે આ રીતના દર 2 મહિને રૂટ પ્લાન હોય છે અહીંયા ગાડીનો। અચ્છા, કેવા પ્રકારની ઇમરજન્સી હેન્ડલ કરવી પડતી હોય? અમારે ઇમરજન્સી નથી હોતી, પ્રાઇમરી બેઝ લેવલની કોઈ તાવ, શરદી, ખાંસી તકલીફ હોય એવી એની દવા આપી દઈએ છીએ અને ડાયાબિટીસ, બીપી, સુગર ચેક કરી દઈએ છીએ। બહુ જ સારી વાત છે। શું નામ છે બેન આપનું? અમિત ધ્રુવ ઠાકર, ફાર્માસિસ્ટ। તમે ફાર્માસિસ્ટ છો, કોને કઈ દવા આપવી એ તમે નક્કી કરો? હા, સર ડાયગ્નોસિસ કરે અને પછી મારે દવા આપવાની પ્રાઇમરી બેઝમાં। પીસીએમ છે, એન્ટીબાયોટિક આવે છે 2-3, પછી શરદી ખાંસીની છે, કફ સિરપ આવે છે, નાના ઢીંગલાઓની પણ આવે છે, આયન સિરપ આવે છે શક્તિને। મોટાભાગે કેવા દર્દીઓ આવતા હોય છે? કફ કોલ્ડ, શરદી ખાંસીના આવે છે અત્યારે। બિલકુલ, શરદી ખાંસીના દર્દીઓ વધુ આવતા હોય છે। કોરોના પણ પાછો ધીરે ધીરે દેખાઈ તો રહ્યો છે। અને એક બેન બહુ જ, આ બે બહેનો બહુ જ સરસ સાડીમાં અહીંયા ઊભા છે 108ના। શું નામ છે આપનું? મારું નામ ડામોર જ્યોતિબેન છે। અચ્છા જ્યોતિબેન, શું કામગીરી છે તમારી? મારી કામગીરી, હું પેરામેડિક છું। મારે હાઇટ, વેઇટ, બીપી માપવાનું હોય છે। કોઈક અમે કંપનીમાં જઈએ તો કોઈકને ઈજા થઈ હોય આજ છે તો બધાને મારે ડ્રેસિંગ કરવાનું હોય છે। તો તમને ડ્રેસિંગ પણ, પેરામેડિક છો એટલે તમારે નાનું મોટું ડ્રેસિંગ પણ કરવાનું હોય છે। અનેક મેડમ ઊભા છે, શું નામ છે આપનું? ડૉક્ટર રિમ્પલ નામ છે। ડૉક્ટર રિમ્પલ, શું કામગીરી છે આપની? મેડિકલ ડૉક્ટર તરીકે જ છું, એટલે અમારો પેશન્ટને ટ્રીટ કરવાના હોય છે, એમાં ડાયગ્નોસિસ અમારે કરવાનું હોય કઈ રીતના હોય છે, પછી ફાર્માસિસ્ટ આગળ દવા આપે। બરાબર છે। હવે જે આપણે કહી શકાય કે બહેનો પોતાની મુશ્કેલીઓ લઈને, તમે એક લેડી ડૉક્ટર છો તો આવતા હોય છે ખરા? હા, આવે છે ને। એમાં અમુકને પ્રેગ્નન્સીનું એવું હોય તો ટેસ્ટ બી થઈ જાય છે અહીંયા પ્રાઇમરી બેઝ ઉપર। આ ઉપરાંત જે કહી શકાય કે બહેનોની બીજી જે માસિકને લગતી સમસ્યાઓ છે એના માટે ક્યારેય પૂછપરછ થતી હોય ખરી? હા, થાય છે ખરી, પણ એ પછી અમે આગળ CHCમાં રિફર કરીએ છીએ, એવું કરીએ છીએ। ઓકે, તો ભાઈ આ હતી 108ની ટીમ કે જે
એસટીની જે મેઇન ઓફિસ છે એના કમ્પાઉન્ડમાં દર મહિને 2 વાર કેમ્પ કરે છે. ફક્ત અહીંયા એસટીમાં જ નહીં, અન્ય જગ્યાએ પણ તે લોકો મહિનામાં 1 કે 2 વાર કેમ્પ કરતા જ હોય છે. તો પછી સ્વાભાવિક રીતે જો તમે આ બાજુથી ક્યાંક નીકળો ને તમને એમ લાગે કે મારો ટેસ્ટ કરાવવા જેવો છે, નાનું મોટું કંઈ તમને તકલીફ હોય તો 108ની ટીમ જે છે તે ફક્ત ઇમરજન્સી હેન્ડલ નથી કરતી, પણ આવા નાના મોટા જે કેસ હોય છે તેની સારવાર માટે પણ તૈયાર રહેતી હોય છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.